30 તારીખે તો પાછી છોકરાનો વિવાહ છે. ના જવાય હવે ભાઈ પણ તો બહાર જવાય. વાત સાચી તમારી, પણ ઈકણ તો ખાવાનું વચ્ચિક નહીં રહો. એ તો પણ મોહનદાર ને એવું છે. એમ તો નહીં રહો ઈકણ તો બડા ગોમના દેવસંગના વિવાહ છે ને જાવું પડે. શું કેવું તમારું? દેવસંગ ના તો જો રાખ્યું ખબર જમણ વાળા પેલા દાડા તો જો 32 તારીખે વરઘોડું હોય ને તે 32 તારીખે વરઘોડાનો જમણ વાળો કેવું ખબર જો લચ્છી હ પણ વાત તો આપો પૂરી. આ તો મોઢામાં પાણી આવી જાય સવાર. ધબકારા ધબધબ થઈ જાય ને મને તો. જો લચ્છી પછી પૂરી શેક દાળ ભાત ને બધું પછી પેલા નહીં આવતા જાત જાતના લાડવાન પછી શ્રીખંડ પૂરી ને એવું બધું રાખ્યું. આ તો ખરેખર ગોડો થઈ ગયો. પછી હે ને બીજા દાડા વળી ડોસી દોહાને જીવત્યું કરવાનું હો. પેલું 12મું નહીં કરતા જીવત્યું એ 12મું કરવાનું છે. કને લાડવાન મોહાતા ન મોતા તો એવું ભાવે છે. દેવસંગ મારી કે હું મરી જાય કે મેં ડોસી 12મું કોણ કરશે? તો સાચી લાખ રૂપિયા કરી તે ડોસી દેવસંગ વળી કે આપડે કીધા જીવતી 12મું કરી નાખી બેવાનું. તે મુકે બરોબર છે આપડે બે ના અંગાત કરી દે સારું. એટલું પાછળ કોઈ કરવું ના પડે. વાત સાચી તમારી. બધા હેરાન થઈ ના કરતો તે બીજા દાડે એર્યું રાખ્યું 12મું. મોહનતાળ એ દાડ વળી ઈમાં 12મા મને સેવ પાપડી જલેબી ગોઠિયા ગોળ નાખીને કઢી નહીં બનાવતા એવી કઢી જાત જાતની તો આઈટમ છે. તો અમાર મોકલા રોજી કરી છે. અને ત્રીજા દાડા શું ખબર શીરો મગ એ ચોખા જીમો તાણે મજા અઠવાડિયું પૂછે રહું પણ ખાવું છે તરત. ત્રણ દાડા ગમે મેં તમે ગમે એમ ખો ધરે ખો. અને રાત દાડો પાહું બપોરે રાંધવાનું હજે રાંધવાનું. રાતે ઊંઘવું હોય પણ ખાવું ધરે. હું તો અત્યારથી ચિકન જાઉં છું. અત્યારે ખાઈને જ આવ્યો ગેસ જઈને આવ્યો. મને લઈ દો કે તાર. અત્યારે તો હું રંજો ખબર છે ગેસ. અત્યારે પછી ઘીનો ડબ્બો લાયા. હાલ તો તેલમાં તો શાખે નહીં વંગારતા જીમો વંગારી તારી હાથ. અને એટલા હરકમાં એ ને તમે જોવો તો તે મુજ જો ને એવા મને તો કે લે કે જીમો કે શાક વંગારી બનાવું. મને લઈ દો ખાવા. તે જીમો મને તો શાક મગનું શાક ને શીરો બનાવ્યો તો તે ખાઈને આવ્યો હું તો. તાણી જોયો તા આવા લગન તમે? ના તમે ચોય નહીં જોયા આ લગન તો બતાવી દો ખાવાની. હગુ કને કરાય ખબર રમતુજી એ. વાહ ભાઈ વાહ, રમતુજી નું સારું થાય ગયો. અને જે પૈણી થાય ખાવા તો ખાવા જ પડી બીજું કોઈ નહીં. જોરદાર ભાવ મસ્ત વિવાહ જબર આજરે જાવ. સાચી કે તમે ઘોડી લાવવાની છે? કીધું ખબર બગી લાવવાની હે. ઘોડી નહીં બગી. હું તો બગી જોઈએ નહીં પણ બેહું જાત તો બગી. અને વરઘોડામાં ભાવ દીજે. તાઈ નાચવાની મજા. ત્રણ દાડા તો રાસ ગરબાઈ. તાણી ઘેર જાવ નહીં દિવસે ના ઘેર પડી રહું અઠવાડિયું. પણ હાલ તો જાહો તો ના ખવડાવી તમને કરું. જઈને બેસે કોક આવું તો કે હે એમ તો ખવડાવશે. હડો તો હડો ઘેરીવાન હડો લઈ જાવ હડો મન. પણ હું વળી હાલ જઈને આવ્યો પાહો હડો કી તમે હડો કી. પણ અમારી પાસે ઇજ્જત હોય કે ના હોય એમ નહીં. વળાય હું પૂછ્યો જો છું. અમે હાલ ઇકન જો ને તેરા ક્યારે લેટો પાછો આવ્યો ખાવા. વાત હાજી હું જાઉં તાણ. તમે જો હું તો જઉં. તમે અંગાત આ ઠીક રહે થોડું. પા તમે હગાવાળે કંકોત્રી પકડાવજો બા. તો દેવશંગ આજી પકડાવશો. પણ અમાર હગાવાળા એવા છે બા મારા જેવા જ ખાવાવાળા. એટલે કંકોત્રી સપાઈ નહીં. તાણે ચોખાની નહીં પકડાવતા એરી પકડાવજો. તમે હું દેવસંગ ને કીધું ખર્ચો કર્યો છે કંકોત્રી સપાવો પણ એના કે આપણે કે આટલી ઉંમરે ના સોપા કંકોત્રી એટલે ના સપાય. એ વાત તો સાચી. એમ તો ઘણા થઈ ગયા છે 70 વર્ષ થઈ ગયા છે વાત. હા એટલે ના સપાય એના કે હવે તને હું જઉં. હા તમે જો હું જઉં દિવસે આવજો અને ભેગા થાજો પાછા. હા સોના વેચી છો બરાબર નો જોજો દેવસંગ ની પથારી ફર.
શિખર કેટલા જ્યાં દેખાણા ના કોઈ લે દેવસંગ ઓય દેવસંગ એટલે આ ચાર તો એરંડા ઉતારશે તારીખ ટુકડી આવી છે ને ઓહો હો તમને તો ખબર જ નહીં હોય શનિ એ તો શનિ તારીખ આવી ભાઈ અને તમને નહીં ખબર શનિ તારીખ આવી આમાં શનિ ખબર અમે તો રોજ રાત દાડો અમે ઈંડા વેલતા હોય આ મારા બેટા ખવડાવવું પડે ને એટલે મશ્કરી હોજી છું આના આ મંડપ બંડપ તો કશું છે ને એ તમે શું કરો છો શાનો મંડપ અલ્યા હા દેવસંગ કંજૂસ ને કંજૂસ રે મની માં વટો રહી જા હાર્યો એટલે આવા મંડપ બંડપ બંધાવા આવે ને આવું બધું એટલે નહીં ચક્કુ રાખો હાથમાં પણ આ તો મારે ઈંડા ઉતારવા એટલે સકાય વધાતા એ એટલે આ મુરત ઠેઠ આવી છે ને આ એરંડા મેરંડા ના ઉતરાય કોક આ ના થાય તો બધું ઉભું રહે હવે શાનું મુહૂર્ત કેમ શેનું મુરત એટલા આમાં તો ખબર કે કોનું મુહૂર્ત કઢાય કોનો આ મારા ઓરચામ ભાઈ ખવડાવવું પડે છે એ કાઠું પડે છે બીજું કોઈ નહીં હો ને તમને ખબર જ નહીં આનું મુરત એ ના મને ખબર જ નહીં હું મશ્કરીઓ કરો છો તમે તો મને તો ખબર છે કે કોનું મુહૂર્ત કઢાયું એટલે લગન નું મુરત લગન નું કોના લગન તમારો અરે મારે શાના લગન હોય કેમ તો એટલે હું તો વાત સાંભળી હતી કે આ 32 તારીખે તમારે જોન જાય છે એટલે ઢો શું ખબર હા એટલે હું હાવ આવી મશ્કરીઓ કરો છો તારે ભલા તમે આવી ગયો ઉઠી એમ નહીં હું વાત સાંભળી ખોટી છે તમે કીધું કોને આ બા જોયા આ તૈયાર ભાઈ એમનેમ થઈને આવ્યો છું પણ તમે કીધું કોને મને કાલે કહેજો મને પેલા જણભાઈએ એ તો જેને એક નંબર ના ફેંકું છે તમે એના વાતમાં શું લેવા આવ્યા ઓ જૂતા નહીં ઈંડા ઉતારીએ છે પણ હા આવી મશ્કરી તો કોઈ ના કરે કે તમે ખોટું બોલો છો એમ કહો તમારે જો ના ખવડાવું ને ના પાડ દે અમે નહીં આવીએ તમારા લગ્નમાં અરે ભાઈ ખબર વાત નહીં હું લગન થતા લ્યો તમે મળી જાવ તો હાલ પૈણી દઉં લ્યો હારો ઓય હું જ નેટ પહેણ્યો છું જો કા ચોથી મરવાઈ થવું ત્યાર હતું પછી તમે અહીંયા ખબર તમે તો મોડ થાય હાલ કાલ જ ખવડાવી દઉં લ્યો હાલો અમારે તો કોઈ સણ ને કે લાઈ આલો તમને પણ આ પેલા જણભાઈએ કીધું એટલે હું તો ખાવા આવ્યો તો તમે એ જાનભાઈ તો એક નંબર ના અફાને ઉડાડી જ છે મારે ઉડાડે છે એવા મજાક જ તું ઉડાડે ના હોય તો એટલે આ હું તો વળી કહું કશું મંડપ બંડપ દેખાતું નહીં છે પાણીનો ટેન્કર પડ્યો એમને મારે છે ઓય હવારાના એંડા ઉતારીએ છે એ તમને નથી દેખાતું આ કેટલા એંડા ઉતાર્યા હવે મને લાગે શું ખબર છે હા તમે આખી જિંદગી કશું કામ કરી નહીં પણ હવે પગવામાં આવી છે ને એટલે આ બધું હુજો છે પગમ તો ભાઈ એંડા તો મારા ઉતારવા તો પડે ના ના તારે દેવ છે હા તમે આ એંડા ઉતારીએ ભાઈ એંડા ઉતારીએ રાશિ તો થાય કોક 32 તારીખે તમારે એ વાત કરે કીધી જો આ બીજા આયા જો ઉપર મને આ એંડા હા નીકળવા દો તમે કોને વાત કીધી મને જાણભાઈ તમે મારા મોરે તમે થવા એ મને જાવ બાળા તારી જીની વે કાવા જી લાઈન વેલ્યુ લાગે છે હા હા ક્યો મારા વર્ષે ખવડાવવું પડે એટલે ચેવો અજણ્યો થઈ જાય છે જાણભાઈ કહેતા હતા કે રસગુલ્લા ગુલાબજામુ ઢેફરું આવ્યું એ તાણે એ બધું ખાવા જ આવે છે હા ખુબા એ ખુબા એમ કરે કાલ તમે મારા મોરે થા રમતુજી અલ્યા કોઈ જાને થાય એક નંબર ના અફા ફેલાવે છે મારે ના રમતુજી પાસે ઠાકોર સિંહ પાસે કરાવ્યું છે એટલે રમતુજી છો બાપડે કરાવી તમે એવાનો પૂરો વખો છે ઘેર એમ નહીં તમારે મને ના બોલાવે ને ના પાડી દેવો તમે અમારા ભાઈ જ છો તમે ના બોલાવો તો શું લાગે પણ મારા હગું તો કર્યું નહીં એ તો પછી જાણીએ ખોટો છે આખા ગામમાં વાતો કરે છે પણ તમે કીધું ને જાણીએ તો એક નંબર ના અફા ફેલાવે છે અમારે એમ નહીં હાલ તો અમે 2 જણા આવ્યા છે ને અમારે આખું ગામ આવીને ઉભું રહે જીલ આવી છે ને અલ્યા છે ને જે આ હેન્ડા ના ઉતારો મેક આવે છે નહીં હેન્ડા મેક ની ખબર પડે આ તો મને જીની મેક આવી દી છે મેકાય છે આ જી. જી આ મેક જે આ તો નહીં મેકાતો આ જી મેક આ હેન્ડા મેક હોય અરે આ ને જીની મેકમાં ફરક હોય યાર હવે જીની મેક આવે છે હા મારે ના કેમ ચોખ્ખો છે જીની મેક આવે છે અલ્યા જી તો લાવો છો અમાર બેહો છે વારો છે બેહો હોય તો આપણા ધંધામાં શું રાખ્યું કેજો મન હાલ તો હવે તમારે ઘેર બહુ રોટલા કરો શાક નો રોટલા કરો બીજું શું કરો તમે તો ખેલ ગાડી નું પાડ્યા અમે તો જો કયા તૈયાર થઈને આતા હોય તારે આ તારી લુગડા ટેસ્ટ થઈને આયા છો તારી લુગડા ટેસ્ટ થઈને આયા હારું કર
તમારે હગર વાત કરવી કોને મને કે જણભાઈ એક નંબરનો મારી અફા ફેલાવે છે લે તમે મારા અફવા નહીં ફેલાતો, મારો ભાઈ બંધ છે તો અફવા ના ફેલાવો. એક કામ કરો તમે મારા ઘેર આવો, રોટલામાં કરી તમે ખવડાવી દેલો, બીજું શું કરો અમે તમે વાત કહો દેવશે એમ. પેલા મંડપ વાળાનો ઓર્ડર કોને આપ્યો હતો? અલા, છે ને વાત જેવો મંડપ એ દેશન હા એટલે અમે નતા ખટાતા તમન શું પણ ચમ આ પતરું લેવા તારે નતું કહેવાતું શું કે પણ મને કોઈ ખબર જ નહીં તમે શું કહો છો? પણ અમે કીધું હું એકલો જ અમારા ઘરની હોજલ લઈને ના આવત. અલ્યા ભાઈ શાની વાત તમે કહો મને અમે નહીં ખટાતા તમન તમે ઓમના એમ કેજી શાની વાત તમે કહો? ના ના અમે તમ નહીં ખટાતા અલ્યા ભાઈ તમે મને ખટાવો છો, બધું ખટાવો, ચા પાણીઓ કરો, બધું કરો, પણ તમે મને વાત છે સારી. આ જમણવાળો ડીજે ને ગોળી બોળી કેમ રાખ્યું છે બધું અલ્યા જે જમવાવાળા જે છે ઘોડે પહેરવાની ગોળી અલ્યા ભાઈ મોચો પહેલો છો. વાહ વાહ. રસગુલ્લા આ મારા બેટા ખર્ચો છે હમાજે પડો છે ને જેનીઓ એક નંબરનો અફાક ફેલાઈને આવ્યો, પણ મારે તો પહેરવાનું મને કોઈ હગું કરાવે. ના ના રસ પીવા આવ્યા, હું તો રસ પીવા કેરીનો. તમે શું કરવા આવ્યા છો? આખો બા અમે તો તમે બધા ભલે આવે પણ મને અમે તમે હગું કરાવો પહેલું જ છે કાલા જરો હું ક્યાં લાવું? એ ગમે તે કરો તૂટી જા લે હગું કરે પહેરાવો અમે નહીં હાકું હોય. તૂટી ગયું કહેતા હતા તમારી હાથી રમો 12 મહિના હાથી તમે કેવો ઘોડો રહ્યો તો નહીં, મારે નહીં કરવું. મારા હાથે નહીં. હવે તમે આયા છો ને પહેરાવા આયા તો પહેરીને જ જવાનો. પણ ઠુહાવ લે વેલા તો. પહેરીને જ લે જવાનો. પતરું લઈ જાઓ પણ નહીં, રસ્તામાં તો પડી તો મારો પહેરી જ કરો. પરત. તમારે જે કરવું કરજો પતરું લઈ જાઓ કાઢો આ પતરું. આવવાનું આ તો લઈ જાઓ. હળો, હો પડ્યું હોય તો લઈ જાઉં. આ લઈ દેજો ના ના પણ અમે નહીં ખટાતા ના મારો પત્ર જમ લાયા તમે આ બોલાજીએ મને તો આલ્યો. હગા હાથે આવી સમ ફરી ગયા આ જેની મને ભેગો થઈ જાય ને તો હું પેલા એને પૂછું. આ તારી જના આ જના હોડ એ જના હા આ નાઈ બીજે ગાય બીજે થાય હર કરે છે ચલી ઊંઘ આયે આમ જો તો આમ જો હા ભાઈ આવો આ ના તમે કેમ અફા ફેલાય મારા ભાઈ હા મારી અફા જેમ ફેલાય હની અપ્પા આ બધા તમે પેલા એવાના કે ઓનો લગન છે કના લગન આપણા ગામમાં કોઈ લગન જ નહીં લાડવા બાંધવા કે બનાવે છે મંડપ રોપ્યો છે તો રોપ્યો કનું બાર મુય પણ કના લાડવા કના આ શું વાત છે આજે તારી ઊંઘમાં છે ને પેલા વાળા એ દેવસંગ સોળસો નહીં પેલા અમે યાદ આવ્યો મારી અફા જેમ પેલા તો તમારા અપ્પા હું શું લે પેલા જેમ બધા કીધું કે ઓન લગન છે એ તો જે થઈ ગયું થઈ ગયો જતા રહો જે થઈ ગયું એટલે હું તાર શું બગાડી તો મારે અફા ફેલાવે હવે શું બગાડે તેમ હા પેલા રાવણા વચ્ચે કને ઉભો કર્યો તો મને કા તો વિડિયો ચોર છે એ કને કીધું તો અલ્યા અમે તો બેરીઓ છોડતો જ હોય ને તું તો નહીં અફાન ને બફાન ચોરી લાવતો રહેતો અફા તો માર પીવાના તું તો બીડીઓ તતા ચાતા ગળીઓ ગાલી થોડી બીડીઓ હોય માપને 2-3 બીડીઓ હોય તું તો આખી ગળીઓ ઉલાવે છે અફાન નો ભાવ આપણે હો અમે તો અફા આટલો લાવીએ તઈ ના ચાલે હો અમે તો બીડી લાવીએ પીવા વાત છે, અમે આ છે જો હું તારી ના ઉડાડ તો મારી ના ઉડાડતો નહીં ઉડાડું વાહ ના મારા લગનમાં અમે તને તો કદી નહીં બોલાવું લગન માં આપવું નહીં અને અમે તને બોલાવે ને તો પડી જાય એકલો તું શું ખવડાવતું આ છે? તો મારો ભાઈ છે ને દુશ્મન છે તને ઘેર જા સોની માનું અમે આવી ગયું છે. દેતા ને તો ભસાઈ ગયું. જા ઓઢા એસી વન ઓઢા જા હેડ ગૌ હારા થયા થોડા આ ચકલા રાખતા જ નહીં તો વાય થાક્યો અમે આ દિવસે હા શું કરો છો? બે આ ઘઉંને હોર રાખો તો આહા. ચકલા રાખતા જ નહીં હે આટલા વાળા છે કે બીજા વાળા છે? ભાઈ અડધા વીઘો વાયા છે આટલા માં એકલા ઘણા હા તા મુએ કીધું આ તો દેશમાં ઓટો મારતા હું હારું આયા હે ખાલી ભેગા નહીં આયા તો સારું કર્યું ભલે ખારી વાત લઈને આવ્યો છું શું હગાની બોલતા જ નહીં તમે હે બોલતા જ નહીં
શું છો? અરે ઓમ કે હાગા નહીં તો બોલતા જ બોલતા જ નહીં. હે? હાલ મારો મગજ જેલો છે હાગા લીધે અને ને હા એ મારી મજાક ઉડાડી મારી મગજનો એટલો થઈ ગયો એમ વાહ અને તા હું તો કીધું આ દેશકના બહાર જાઉં મોડીને વાત કરું અને આવી પરફેક્ટ પાકું જ જાય એટલે તમે શેની વાત લઈને આવ્યા મને કે પેલા હગાની હગા નહીં તમારા હગાની ને તમે લઈને આયા હોય ને મારી તમે થાય મારું હું લઈને આવ્યો તો હું જ ઠોકતા બીજો થોડો દવા આવશે એવો છે એમ હા કન્યા કેવી હારી છે હે હા મારો ઓળશો રખડો છે અને કન્યા હારી છે પાછો એવું તો પૂછે છે હે છે કન્યા છે હારી એમ એને બે ઝાકડા છે સાગર બલાજ में કોઈ ના હોતા ही તો ભલા મોણા તા તમે શું જોઈને મને એમ કહો છો કે કન્યા જેવી છે હાથ પગ મોઢું નાક નેસડી બધું છે એ તો સાચી વાત તારે પછી ના ના કરી હગું હે હા પણ ગોબો પડા એવું છે ગોબો હોવે તો મજા નહીં આવે 1.5 લાખ રૂપિયા આલવા પડે ઓહો હા. તમારે યાર એવું કહેતા હો તો ખબર પડે પૈસા તો મારા બાજુ લોટ છે તારે પછી મેં પડી જાય હમણાં જ 20 વીઘા જમીન છે ને વેચી મારે હે હા એટલે રોટલો ખાવું રાખ્યું જ ના ના અરે આ ઘઉં આયા પેલા ઈંડા આયા એ બધી જમીન માં રાખે 10 વીઘા જે 30 વીઘા જેવી હતી ને હા. એમાં 20 વીઘામાં 10 રાખી એટલે રોટલો ખાવું રાખ્યું કે નહીં રોટલો ખાવ એ બધો રાખ્યો બલાજ મેં હે બધો રાખ્યો પેલો બોર ને બોર આગો આપણો પોતાનો છે એમ તો? બધા આ તો જુઓ જે છે મને હોમે પૂછ્યું ને હાથું બોલાય આ તારે હાગું છે ખોટું બોલાય ના તમારું હામાં પૂછે તમે કહી દો એટલું તો ખાલી કહેવાનો એ કીધું આ ભાઈને 10 વીઘા જમીન છે બોર પોતાનો છે ટ્રેક્ટર પોતાનું છે બાઈક પોતાનું છે રિક્ષા પોતાની છે બધું પોતાનું જ છે તો તરત થઈ જાય ના ઘેર ધાબાવાળું ઘર મકાન એ છે સારો થઈ જાય ઓછો મેચિંગ થઈ જાય ચાલે આવું પૈસા માટે કહો હવે તમે ચાને તમને ખબર હે તમે હોમાં જતા હો પોસ દાડે આવું હોતો ને હું બેઠે પોતાનો 2 લાખ આલ્યો 50 તમારા બાજુ ગુજમ પધરાયો હા. 1.5 લાખ ઈ આલવાના ને હોય એટલે 50 તો તમારે જોઈએ આગું પાછું કરવું હોય હા એ વાત સાચી છે હા એટલે તમે 2 લાખ આલ્યો હાકાત ઘણા કરાયા મુઈ તો હાગું છે ને આ તો મારા મનમાં પડી ગયું કે દેશિંગ હારો માણસ છે લાવ આપણે હાગું કરાવી દઈએ ના તમે વાત બીજલ ના કહેતા એ જેનિયા ના આપણા આખો ના બધા છે ને કહેતા નહીં હાલ નકર મારે હવારે આવ્યા હતા ને હા. મેં કે તમારે મંડપ 100 રૂપિયા છે લાડવા બનાવે માં ખાવો કે તમે લગન પણ વાભળા દે છે ઈકળ કોઈની પીપુડી વાગે એવું જ નહીં બધું મારા હાથમાં છે એવું છે એમ હા તો બરાબર એ તો શોખી કહેતા એ તો સાચી વાત. કોઈનું હેડ એવું જ નહીં પણ આ તો જો કેવી દાદા આફા ઉલાય તો હગું ઉલવી જાય હા એ વાત સાચી છે એટલે પહેલથી કહેવે નહીં જીવનમાં ને જિંદગીમાં કોઈનામાં હારામાં હારું રાજી રહેવું ન કે ભગવાને માફ કરતા નહીં ચીડી પગ બુખેડવા પડે સારું થતું હોય એમાં પથ્થરો રખાય નહીં હા. ગાળો ઉડે, છોટા ઉડવાના જ. બરોબર તો હું પોતાને આવ્યું હા હો પોતદારે આવજો પૈસા લઈ જાજો હા હારો હાલ તો આપણે 2 દાડા જોડીએ ના એ કન્યા છે ને પેલો ફોટો ક્યાં એ લેતા આવજો હા એ તો બધું આવ્યો હા 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 તો જો અરે ફોટો નહીં લાવો તો પેલા છો લાવતા ફોટા આ તારી જોઈ હોય તો ઠીક રે એ આવજો હા બાય મારા પાટણની બધે ચર્ચા જીજે ચોબીની બધે ચર્ચા રે વાલા 100 ગોમની બધે ચર્ચા